રહ્યા છે મિત્રો, અને એના મહાયજ્ઞમાં ભરૂચ જિલ્લો પણ ગુજરાતના માનનીય જિલ્લાના લોકપ્રિય સંસદ ભાજપની બની જનતા આ પ્રતિબિંબ છે મિત્રો. 5 કરોડથી વધુના દરેક આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ વસાવા ક્લસ્ટર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક જગ્યાએ અને એવી અમુક મિત્રો સમાવેશ કલેક્ટર શ્રી સૌને દીપ પ્રાગટ્ય માટે જોરદાર તાળીઓથી આવકારીએ છીએ. સૌને દીપ ભૃગુ ઋષિના તપથી સિંચાયેલી આ ભૂમિ પરથી વિકાસનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. પ્રાચીન સમયમાં ભરૂચ બંદર વિશ્વના દેશો સાથે દરિયાઈ માર્ગે વેપારનું ધમધમતું કેન્દ્ર હતું, પરંતુ આઝાદી પછી ઘણા વર્ષો સુધી આ જિલ્લાનો અને દક્ષિણ ગુજરાતના પ્રદેશની ક્ષમતાઓનો પૂરતો વિકાસ થઈ ન શક્યો. 1960માં મુંબઈથી અલગ રાજ્ય તરીકે ગુજરાતની રચના થઈ. એ સમયે લોકો કહેતા કે આ ગુજરાત પાસે રણ, દરિયો અને ડુંગર સિવાય કાંઈ જ નહીં હોય તો વિકાસ કેવી રીતે કરશે, કેવી રીતે ટકી શકશે. ગુજરાતના સદન વિશે આપણને 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એવું વિઝનરી નેતૃત્વ મળ્યું કે ગુજરાતના વિકાસની તાસીર અને તસવીર બે બદલાઈ ગઈ. 1960 થી 2001 સુધીના વિકાસની તુલના જો 2001 થી થયેલા અવિરત વિકાસ સાથે કરીએ તો આપણને મોદી સાહેબની આગવી સોચનો ખ્યાલ આવે. ગુજરાતમાં પૂરતી વીજળી ન હતી, પાણીની સમસ્યા સૌરાષ્ટ્રને કચ્છને સતાવતી હતી, રોડ અને રોડ નેટવર્કની તો હાલત જ વિચારી શકાય તેમ ન હતી. આદરણીય મોદી સાહેબે વિકાસ માટે આ બધા સેક્ટરના ખૂબ સુધારા સાથે ફોકસ કર્યું. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક પૂરતી વીજળી આપી, નર્મદાના પાણી કેવડિયાથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પર ભાર આપીને રાજ્યોના માર્ગને વિકાસના ગોરી માર્ગ બનાવ્યા. આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને અપનાવ્યો છે. લોકોના પૈસાની પાઈનો ઉપયોગ વિકાસના કામોમાં થાય તેવું સૃજન નાણાં વ્યવસ્થાપન કર્યું છે. 2001માં આપણા રાજ્યનું બજેટ 36,000 કરોડ હતું, આજે 4 લાખ કરોડથી પણ વધારે થયું છે. શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, ખેતી, ઉદ્યોગ એવા વિકાસના કોઈ પણ કામ માટે પૈસાની ક્યારેય ખોટ ન પડે તેવું આયોજન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયું છે. આજે એ જ આયોજનને આગળ વધારતા એક જ દિવસમાં એક સાથે 1350 કરોડ રૂપિયાના કામો ભરૂચ જિલ્લાને આપવાની તક મને મળી છે. એક સમય મર્યાદિત સગવડો ધરાવતા ભરૂચે આજે ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વના નકશે કેમિકલ કેપિટલ તરીકેનું સ્થાન મેળવ્યું છે. દહેજમાં દેશના સૌથી મોટા PCPIR અને સૌથી મોટા LNG ટર્મિનલનું નિર્માણ થયું છે. જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજિસ્ટિક માટે DMIC પણ ઉદ્યોગના માલ સામાનના હેરફેર માટે મહત્વપૂર્ણ બન્યા છે. ભરૂચ દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે પૂર્ણ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને આવન જાવનમાં સરળતા રહે તેવી સુદૃઢ રોડ કનેક્ટિવિટી આપવાનો આપણો નિર્ધાર છે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને આ માટે હાઈસ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર રાજપીપળાના 44 કિલોમીટર રોડને હાઈસ્પીડ કોરિડોર બનાવવા 760 કરોડના કામને આજથી આરંભ થયો છે. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારને એર કનેક્ટિવિટી માટે અંકલેશ્વરમાં એર સ્ટ્રીપ ડેવલપમેન્ટનું કામ પણ આજથી
આજથી શરૂ થઈ રહ્યું છે. લૌકિકો વ્યવહાર સુદેવ નિર્વાહ હેતુકઃ નૈવ સવત્સંગમાપ્નુયાત.